નમસ્કાર ફ્રેન્ડ્સ, વેલકમ ઇન માય ન્યૂ વિડીયો. લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું કે ટીસીમાંથી એટીસી કેવી રીતે બનવાનું. આજના વિડીયોમાં હું વાતચીત કરવાનો છું એટીસીમાંથી ડીટીસી કેવી રીતે બનવાનું. હું કેવી રીતે એટીસીમાંથી ડીટીસી બન્યો વાતચીત કરું તમને તો પહેલાં તો ડીટીસી બનવા માટે 7.5 લાખ બિઝનેસ વાલી ORG 1 માં 7.5 લાખ બિઝનેસ વાલી ORG 2 માં રિક્વાયરમેન્ટ હોય છે, રાઈટ. અને વાત કરીએ તો હું એટીસી જેવો બન્યો એના પછી મારી ટીમની સાઇઝ વધી, ટીમની સાઇઝ મોટી થઈ અને ધીમે ધીમે મારી ટીમની અંદર ઇન્ડિપેન્ડન્ટ ડિસ્ટ્રીબ્યુટર વધવા લાગ્યા અને મારી ટીમની ટોટલ રિસ્પોન્સિબિલિટી મેં લેવાની સ્ટાર્ટ કરી નાખેલી એટીસી બન્યા પછી. યાની કે મારી ટીમની અંદર ટ્રેનિંગ વગેરે, જે પ્રોડક્ટ ટ્રેનિંગ છે વગેરે, સિસ્ટમ મીટિંગ છે વગેરે, બેઝિક ફોર બેઝિક છે વગેરે હું કરવા લાગ્યો. અને ધીમે ધીમે મારી ટીમની અંદર ORG 1 ની અંદર એક ટીસી બનેલા હતા, ORG 2 માં એક ટીસી બનેલા હતા, એમને મેં એટીસી બનાવેલા. અને ટીમની અંદર ઘણા બધા એવા લીડરો હતા જે જાતે 1-to-1 કરવાની શરૂઆત કરેલી, ઇન્વિટેશન જાતે કરેલી, માહોલની અંદર લોકોને લાવવાનું શરૂઆત લોકોએ કરેલી. આવી રીતે કરતા ટીમ બિલ્ડ થઈ. ટીમ બિલ્ડ થવાના કારણે ટર્નઓવર વધતું ગયું. ORG 1 ની અંદર મેં એક એટીસી બન્યો, ORG 2 ની અંદર મારા ટીમમાં એક ઓર બે નવા ટીસી બની ગયા, એના કારણે એક એટીસી બન્યો, રાઈટ. અને આવી રીતે મારી ટીમની અંદર ટર્નઓવર થયું. તો અહીંયા આગળ મેં મારી ટીમની રિસ્પોન્સિબિલિટી લેવાની શરૂઆત કરી. પર્સનાલિટીની વાતચીત કરું તમને તો જે ટીમની અંદર કાઉન્સેલિંગની વાત છે એ સ્ટાર્ટઅપ કરેલું, પર્સનાલિટી મારી અપગ્રેડ કરેલી, રાઈટ. એટીસી બન્યા પછી કોઈ પણ પ્રોગ્રામ હોય છે તો પ્રોગ્રામની અંદર હું ડ્રેસ કોડની અંદર હોઉં છું, રાઈટ. કેમ કે આ બિઝનેસની અંદર, નેટવર્ક માર્કેટિંગની અંદર, માય લાઇફસ્ટાઈલની અંદર લીડરને આખી ટીમ ફોલો કરતી હોય છે, રાઈટ. તો મેં પણ મારી ટીમની અંદર એક ગુડ કલ્ચર બને એના કારણે મેં આની ઉપર કામ કરેલું અને આ રીતે 7.5 લાખ બિઝનેસ વાલી ORG 1 માં, 7.5 લાખ બિઝનેસ વાલી ORG 2 માં થયા અને હું બની ગયો ડીટીસી. ડીટીસી બનવાનો બેનિફિટ એ છે કે કંપનીની તમે એક્સ્ટ્રા ઇન્કમ, લોયલ્ટી અહીંયા લેવાના હકદાર બની જાઓ છો. અને ડીટીસી બન્યા પછી મેં કન્ટિન્યુ કંપનીની ડીટીસી બન્યા પછી લોયલ્ટી લીધેલી છે અને મેં સ્ટાર લોયલ્ટી અચીવર પણ છું, રાઈટ. તો આ રીતે મેં એટીસીમાંથી ડીટીસી બન્યો. બટ બિઝનેસની અંદર કેવું છે કે મેં મારા ટીમની રિસ્પોન્સિબિલિટી લીધી. ટીમની રિસ્પોન્સિબિલિટી લીધા પછી મેં મારી ટીમની અંદર એજ્યુકેશન આપવાનું સ્ટાર્ટ કર્યું. જે નવા લોકો આવે છે, નવા ડિસ્ટ્રીબ્યુટર બને છે, એમને મેં ટીમ દ્વારા, ટીસી લીડરો દ્વારા, જે મારી ટીમની અંદર જે લીડરો છે, રાઈટ, જે ટીસી બનેલા છે, એમને એમની ટીમની જવાબદારી આપવાની સાથે ટીમને ગ્રાઉન્ડ લેવલમાં બી મેં કામ કરેલું છે. મતલબ કે એક નવા ડિસ્ટ્રીબ્યુટરને પણ જે એને તકલીફો પડી રહી છે, તકલીફોની અંદર પણ મેં એમને સાથ આપેલો છે. અને આવી રીતે પૂરી ટીમને એક સાથે કરીને, ટીમમાં એજ્યુકેશન આપીને, પ્રોપર સિસ્ટમ દ્વારા વર્ક કરાવીને હું ડીટીસી બન્યો હતો અને કંપનીનો ટાર્ગેટ અચીવ કરેલો હતો, રાઈટ. તો આ રીતે ડીટીસી બન્યો. ડીટીસી બન્યા પછી મેં કન્ટિન્યુ લોયલ્ટી અચીવમેન્ટ લીધેલું છે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. હું વાતચીત કરવાનું છું ડીટીસીમાંથી જેટીસી કેવી રીતે બન્યો અને જેટીસી બનવા માટે કયા એવા સ્ટેપ છે જે તમારે કરવા જરૂરી છે એના માટેની આપણે વાતચીત કરવાનો છું, રાઈટ. તો આ હતી મારી જર્ની એટીસીમાં ડીટીસી કેવી રીતે બન્યો. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ. કીપ સાઇનિંગ.